નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ના હિન્દીના પેપરનું સોલ્યુશન જોઈએ છીએ. તો સૌ પ્રથમ આપણને શું પૂછ્યું છે કે રામાને ઘોડી का क्या नाम बताया? तो શું જવાબ આવશે? ताज रानी. मदन का गांव किस पहाड़ी क्षेत्र में था? तो जवाब आवશે अल्मोड़ा. मोहन ने ज़्यादा पैसे लेने से इनकार कर दिया क्योंकि मोहन चाहता था कि उसे इतना पराया न समझा जाए. गुरु शिष्य संबंध में परिवर्तन आ गया है क्योंकि आज हमारी संस्कृति व्यावसायिक हो गई है. थानेदार ने लड़की की शादी मोहन से करवा दी. रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला था. सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? क्योंकि न्याय मंत्री के पद के ऊपर नियुक्ति के रूप में उनको राजमुद्रा दी थी. दाजू का अर्थ क्या होता है? बड़ा भाई. आ હતા આપણા વિભાગ એના પ્રશ્નો. એના પછી છે વિભાગ બી. એમાં આપણે જોઈ લઈએ છીએ. વિભાગ બીમાં આપણે જોઈએ તો સૌપ્રથમ વિભાગ બીની અંદર જે ઓબ્જેક્ટિવ છે એ આપણે જોઈ લઈએ. चंदन विष व्याप्त नहीं, लंपेट रहत भुजंग. ईश्वर ने मनुष्य को हाथ धरती पर स्वर्ग बनाने के लिए दिए थे. गरुड़ महलों में नहीं होता है. संसार राम का पतित पावन नाम से जानता है. પછી વ્યાકરણ વિભાગમાં નામ કમાના, પ્રસિદ્ધિ પાના, યશ પાના, એક તો કરેલા ऊपर से नीम चढ़ा. कहावतનો अर्थ एक दोष के साथ साथ दूसरा दोष भी लग जाना. वाक्य शुद्धि में अस्त्र जगह शस्त्र आवશે. विरोधी शब्द पुरातनનું નૂતન. પર્યાયવાચી શબ્દ ધબ્બા તો દાગ. શબ્દ શો માટે એક શબ્દ જहाँ कोई न हो ऐसा स्थान, તો શું કહેવાય એને? નિર્જન. ઉપસક કમ પ્લસ જોર. ભાવવાચક સંજ્ઞાઓ શું આવશે? એકાંકી પણ એ ભાવવાચક સંજ્ઞા છે. એના પછી છે કર્તૃવાચક સંજ્ઞાઓ. તો એની અંદર સાહિત્યકારો આ કર્તૃવાચક સંજ્ઞા છે. વિશેષણ ઓળખવાનું છે. સુપ્રસિદ્ધ. પછી છે સમાસ. પંચવટી કયો સમાસ આવશે? દ્વિગુ સમાસ આવશે. એના પછી લેખન વિભાગમાં જે પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો. એનું સોલ્યુશન છે એ તમે સોલ્યુશન કરી શકો છો તમારી રીતે. તો આ હતું આપણા ધોરણ 9ના વિજ્ઞાનના પેપર હિન્દીના પેપરનું સોલ્યુશન.